તરીકે તમે કાગડા કેરી લાવ્યા હો તો પેલા કેમ તમે ધોવો પછી એને સુધારો અને પછી ખાવ? એમને ખાલી દાખલા તરીકે કાકડા કેરીની આ બધી જ કેરીને પાકી જાય ને પછી એને ધોઈને સુધારીને જ ખાવાની હોય. ધોવાની તો બધી કેરીને હોય પણ પાકી ગયા પછી તો ત્યાં લગીને ઓલો શીરનો ડાઘ હોય હે તો પછી બગડી ન જાય કેરી ત્યાંથી? કાંઈ બગડે નહીં. કા શીર તો ગરમ, શીર સાઈલને નો બારી નાખે? સીડ ગરમ હોય ને એટલે તો કેરી બને છે ને એટલે તો કેરીઓ પાકે છે. અંકલ કેરી લેવા ટાણે તો હું કહેતી હતી આમાં હોનમાય ખાવી ગઈ છે એમ? હા, કેરીમાં હોનમાય ખાવી ગઈ તે ક્યાં આવે? કેરી નો આવે તો આવે છે એમાં હોનમાય? એમાં ઘીમેલું હોય, ઘીમેલ માય કીડા હોય, ઘીમેલ. કીડા. કોકને પૂછજે. મિત્રો કોમેન્ટ કરજો ને, કેરીમાં આંબામાં હોનમાય હોય કે ન હોય? એ હોય, કોઈને કહેતાય નહીં, કોક મારશે. આવો અમાર ગીર બાજુ જ્યાં હોનમાય નો આવો ડાઘ થઈ ગયો હોય ને ઈ કેરીનું ફળ બધું બગડી જાય, પણ આ તમારી ડાંગની કેરી છે ને એટલે આમાં નો બગડે. ઈ મને નથી ખબર, બાકી હોનમાય નો ડાઘ હોય ને કેરી બધી બગડી જાય. તો આ બધી કેરી બગડી જાય ને બધી કેરીમાં હોનમાય ટપકા 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 છે. ઈ કી માખના હોય ઈ મને નથી ખબર, બાકી હારી રે નહીં. એવું કોને કીધું? એ હું કહું, મેં જોયું નજરની સામે. હું 20 વર્ષથી ગીરમાં જ રહેતી, અહીં નથી અહીં જન્મીને મોટી થઈ વાત કરે. ઠેક તમે ગીરમાં રહેતા હે? હા. તો શું કર્યું ગીરમાં તમે આટલા વર્ષ? આમાં કેરી હમાય ફમાય એમ છે ને, બીજી ક્યાં નાખવી? અહીં બીજો માળ લેવો પડશે. તો ખાઈમું અત્યારે વરસાદ છે એટલે અત્યારે કઈ માળ બાળ લેવા હે ને, નિરાયત રાખો, વરદી પછી માળ લઈ લેવું હો. ત્યાં લગીને તમ તાર કેરી હાસવી રાખો. તો આમ એકની ઉપર એક મૂક દો. નો મુકાય, બગડી જાય. કાંઈ નો બગડે. અરે ઓલા ઉપરના ડીટીયાનું સી રોડે તરિયાથી બગડી જાય. હવે આ માનશે જ નહીં કોઈનું. હવે હું તાર પપ્પાને ફોન કર્યો. તમારે જેને કરવો હોય એને કરો. તો જો મિત્રો આ કેરીનો દાબો નાખે. હવે નથી દરવાજા દેવાતા કાંઈ નહીં, અને દાબો નાખવા બેઠી. કેરી હમાય એમ છે અહીંયા. હે હાથી એક એક કેરી પછી આ બધી કેરીઓને ક્યાં નાખવા જાય તું? ઈ બાકીનું ખાઈ જવાનું. મિત્રો કોમેન્ટ કરજો કેરી સારી છે કે ખરાબ છે. બાકીની કેરીનો વિશાલ મુરબ્બો બનાવી નાખશું આપણે. મુરબ્બો લ્યો લ્યો લ્યો. હજી એક અહીં 5 કિલોનો મુરબ્બો બનાવ્યો અને હજી એને મુરબ્બો બનાવવો. જવા દે. ખાવી હોય તો ખા, કાશી પાકી જી ખાવી. બાકી મારે વધવી ન દે. બગાડવાની તો જરીકે નથી. ગોઠલાય તો શું હી લેવાના છે આ વર્ષે? એવો મુખવાસ કરી પડી ગઈ.